આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના. મોડી રાત્રે આણંદની મોટી શાક માર્કેટ નજીક સર્જાયો અકસ્માત. નડિયાદ તરફથી વડોદરા તરફ જઈ રહેલ કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન. અકસ્માતમાં કન્ટેનર ચાલક ગંભીર રીતે ઘવાયો. ઘાયલ ડ્રાઈવરને હાઈવે એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર અર્થે ખસેડાયો. અકસ્માતમાં કન્ટેનર ડિવાઈડર કૂદી હાઈવેની બીજી તરફ આવી સામેથી આવતા ટ્રક સાથે અથડાયો. અકસ્માતમાં ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાને પગલે હાઈવે પેટ્રોલિંગ સહિત પોલીસ દોડી આવી. ક્રેન મારફતે કન્ટેનરને સાઈડ પર કરાઈ ટ્રાફિક ખુલ્લું કરાયું.